નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગુણોથી ભરપૂર એવા આમળાનો મુરબ્બો। વર્ષો વર્ષ સુધી સાચવી શકાય, એને સ્ટોર કરી શકાય અને એના ગુણોનો ફાયદો આખું વર્ષ લેવા માટે આમળાનો મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા આમળા લીધા છે। એને સ્વચ્છ પાણીથી ધોઈ લઈશું। તો અહીંયા આમળા એકદમ પાકી ગયેલા, મોટી સાઇઝના અને એકદમ ઓછા ડાઘવાળા હોય ને એવા પસંદ કરીશું। એકદમ ફ્રેશ આમળા લઈ લીધા છે। એને વોશ કરી લીધા બાદ એને લૂછી લઈશું। સ્વચ્છ કપડાથી એને એક વખત સારી રીતે લૂછી લઈશું। તો અહીંયા મેં આજે આમળા લીધા છે એ એકદમ મીડિયમ સાઇઝના છે, નાના નહીં કે બહુ મોટા પણ નહીં। તો મીડિયમ સાઇઝના આમળા લીધા છે અને હવે એને લૂછી લીધા છે। હવે એને સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમર લીધું છે। તમે કોઈ મોટા તપેલામાં સ્ટેન્ડ મૂકી અને કાણાવાળી ડીશમાં પણ સ્ટીમ કરી શકો છો। તો 15 થી 20 મિનિટ સુધી આમળાને સ્ટીમ કરી લીધા બાદ આપણે જોઈશું તો આવી રીતે આમળાના જે ફાંકા છે એ એનાથી અલગ થઈ ગયા છે। એટલે એકદમ અલગ નથી કરવાના, વધારે પડતા આમળાને સ્ટીમ નથી કરવાના, આમળા આખા જ રહે એવી રીતે મેં સ્ટીમ કર્યા છે। તો હવે અહીંયા એક વાસણ લઈશું। આમળાને આપણે કાઢી લીધા છે। તો હવે એક વાસણમાં અડધો ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે અને અહીંયા 500 ગ્રામ આમળાની સામે મેં 400 ગ્રામ જેટલી સાકર એડ કરી છે। સાકરની બદલે તમે ગોળ અથવા તો ખાંડ પણ એડ કરી શકો છો। તો અહીંયા મેં સાકરનો ભૂકો કે સાકરને ક્રશ કરી નથી, એમનામ જ સાકરને મેં આમાં ઉમેરી દીધી છે। નાની સાઇઝની સાકર છે એટલે ઓગળી જશે। હવે થોડું વધારે પાણી મેં એડ કર્યું છે જેથી સાકર છે એ ડૂબી જાય એટલું પાણી એડ કર્યું છે। હવે એને આવી રીતે હલાવશું એટલે સાકર ઓગળી જશે। સાકર ઓગળી જાય ત્યાં સુધી આવી રીતે આપણે હલાવી લઈશું। સાકર અને પાણી બધું સરસ રીતે ઓગળી અને મિક્સ થઈ જાય ને ત્યાર પછી પાણીમાં આવા બબલ્સ આવે ત્યાર પછી આમળાને એમાં એડ કરી દેવાના છે। તો આમળાને આ પાણીમાં એડ કર્યા પછી ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ચડવા દઈશું। તો 10 થી 15 મિનિટ સુધી આ પાણીમાં એને ચડવા દઈશું આમળાને। અને ત્યાર પછી 4 થી 5 એલચીને એમાં એડ કરી છે। તો એલચીને ક્રશ કર્યા વગર ફક્ત એક જ વખત એલચીને સહેજ દબાવી અને આમાં એડ કરી દઈશું જેથી એનો ફ્લેવર છે એ આ મુરબ્બાની અંદર આવી જશે। તો હવે આમળાને આ જ પાણીમાં 15 થી 20 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું જેથી આમળા એકદમ સરસ પાકી જશે। આ આમળાના મુરબ્બાને આપણે આખું વર્ષ સ્ટોર કરવાનું છે એટલા માટે આપણે આ જે ચાસણી છે ને એને 1 તારની અથવા તો 1.5 તારની લાવવાની છે। 1 તારની ચાસણી લાવીશું એટલે આખું વર્ષ માટે આ મુરબ્બો છે ને એ સારો રહેશે। જો તમે ગોળની ચાસણી કરો ને તો એમાં પણ 1 તારની જ કરવાની છે। હજી ચાસણી થઈ નથી એટલે થોડી વાર માટે મેં ઉકળવા દીધું છે। તો આવી રીતે આપણે ઉકાળી લઈશું। 1 તારની થાય ચાસણી ત્યાર પછી ગેસની ફ્લેમને બંધ કરવાની છે। તો હજી ગેસમાં આપણે જોઈએ છીએ કે તાર બન્યો નથી, તો જ્યાં સુધીમાં તાર બને ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। તો લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ અને ત્યાર પછી આવો 1 તારની ચાસણી એમાં બની ગઈ છે। તો હવે મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે। આમળાની આ સ્વાદિષ્ટ રેસીપી એકવાર બનાવશો એટલે તમને વારંવાર બનાવવાનું મન થશે। આમળાના ખૂબ જ બધા ફાયદા છે એટલે જરૂરથી એકવાર આવી રેસીપી બનાવી અને સ્ટોર કરી દેજો। અને જે વધે એ પાણીમાં પણ તમે બીજા આમળાને નાખી અને આમળાની ચોકલેટ પણ બનાવી શકો છો। હવે આમળાની આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને 1 દિવસ રહેવા દઈશું એટલે આવા સરસ થઈ જાય છે। 1 દિવસ પછી મેં એને આવી રીતે કાચની બરણીમાં સ્ટોર કર્યા છે અને એકદમ જ્યુસી એવા આમળા બન્યા છે। તો રોજ જમવાની સાથે અથવા તો નરણા કોઠે એક આમળો ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે। તો જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો એકદમ જ્યુસી એવા આમળા બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે। આખું વર્ષ તમે એનો ફાયદો ઉઠાવી શકો છો। તો એકવાર આવી રીતે આમળાને સ્ટોર જરૂરથી કરી લેજો। અને બાળકોને પણ આ રેસીપી ખૂબ જ ભાવે છે એટલે કે આ આમળાનો મુરબ્બો ખૂબ જ ભાવે છે। રોજ બાળકોને પણ આપી શકાય છે। તો આ જ્યુસી આમળાની એક ચિપ્સ જુઓ તમે એકદમ જ્યુસી બની છે, એકદમ સોફ્ટ પણ બની છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।